માતાજી જય માં મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। અત્યારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે ઘરનું કામ બધું કરીને રોજના રૂટીન પ્રમાણે આવી ગયા છીએ। પણ આ વાડીમાં ઝાઝો બ્લોગ લેશું નહીં। અત્યારમાં ભીંડો ઉતારવા આવી ગયા છીએ 7 વાગ્યામાં। અને આપણે એવું નથી વિડીયો બનાવીએ એટલે જ તે વહેલા હર કામ કરીએ ફેમિલી। આપણે પહેલેથી જ તે છે ને આદત જ એવી છે કે દી ઉગે ને ત્યાં વાડીમાં આપણે શાકભાજીનું કામ શરૂ થઈ જાય। એ તો આપણા ગામમાં બધાને ખબર છે। તો આપણે કોમેન્ટ વિશે વાત આપણે છે ને જવાનું છે પાંદડી ઉતારવા, તો એ વાડીએ જઈને કરશું ને। અત્યારમાં ફટાફટ ભીંડો ઉતાર લઈએ પછી વાત કરશું કાબેન। અને પહેલાં તો શ્રાવણ મહિનો છે ને તો ફેમિલી શ્રાવણ મહિનાની બધાને હાર્દિક શુભકામના। અને આજથી છે ને પરબ બધાય શરૂ થઈ ગયા અને ભગવાન ભોલેનાથ છે ને બધાયની મનોકામના પૂરી કરે એવી શુભેચ્છા અમારા પરિવાર તરફથી તમને। તો હાલો હવે ફટાફટ છે ને પહેલાં ભીંડો ઉતાર લઈને પછી આપણે કોમેન્ટ વિશે વાત કરશું ઓલી વાડીએ જઈને। ભીંડો ઉતાર નાખ્યો છે પણ પહેલાં તમને વેલાવાળા દાણિયા આ વાડીએ છે ને તો બતાવી દઉં ને તમે બહુ મહેનત કરો છો। તો ફેમિલી મહેનત જો આવી રીતે કરીએ છીએ અને તમારો આભાર। અમે મહેનત કરીએ છીએ અમારી માટે પણ તમને ગમે છે એ અમને બહુ ગમ્યું ફેમિલી। અને આની અંદર છે ને ભીંડાના ડૂલ બહુ પડ્યા હતા તો આપણે છે ને જો ડૂલ સોંપાની આવી રીતે થઈ ગયા છે પાછા। અને આમાં આપણે દાળિયા કરીને ગોળાવી નાખ્યું છે બધું ફર્સ્ટ ક્લાસ। પણ હજી છે ને હાથની રાપડી આવે ને એ આપણે આંકવાની છે। ઉછન પપ્પાએ જો બીજો પપ ભરી લીધો છે ત્યાં આપણે ભીંડો ઉતારી લીધો કા તનુબેન? જો તનુબેન તો અને આ રીંગણીમાં તમને એમ થતું છે ખડ છે તો ફેમિલી આમાં છે ને આપણે એક જ દિવસનું છે ખડ। તો આજ આપણે આ વાડી એક જ આપણે ગોળવાની છે કાબેન, એટલું જ બાકી છે। પછી બધી જગ્યાએ આપણે છે ને પારી નાખ્યું અને એવું છે ફેમિલી। ને અત્યારનો નજારો છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ છે। ને ટાવરે જાવું એટલે ટાવરે હું શાકભાજીવાળી વાડીએ જવું છે આપણે નવાણવાળી વાડીએ, ને ત્યાં આપણે પાંદડી ઉતારવાની છે। અને જેટલું બકાલું ઉતારશું ને એટલું લેશું વીડિયામાં। અને પછી આપણે એક જગ્યાએ જવાનું છે। આજ તો છે ને શ્રાવણ મહિનો છે તો જાશું તો વિડીયો લેશું કાબેન। તો હાલો તન્વિષાબેન તો જવાના છે નિશાળે ને ભીંડાને ફૂલડા જો ખુલવા માંડ્યા છે સરસ મજાના 7:30 થઈ ગયા છે। અને દૂધી પણ ઉતારવાની છે આપણે જો દૂધી પણ ઉતારવાની છે ફર્સ્ટ ક્લાસ। દૂધી તમારી બહુ મસ્ત છે પણ તમે સાકુએથી કેમ નથી ઉતારતા? તો એવું છે ફેમિલી કે અમે છે ને ઝાઝો ભાગ સાકુએથી ન ઉતારીએ અને સાકુ છે ને એ નાની આવે એ આવે જ છે દૂધી ઉતારવાની, પણ અમે કાંઈ એ સાકુ નથી લાવ્યા ફેમિલી, એનાથી નથી ઉતારતા અમે। તો હાલો એવું છે અને આપણે હવે જવું છે ફટાફટ। અને ફેમિલી એક વાત કહી દઉં કે આપણે વાડિયું છે ને પણ વાડિયુંમાં જ બધા આપણા પરિવાર બધો વાડીએ રહે છે। જો બધાય મકાન વાડીએ રહેણાંક જ બધાયનું વાડીએ। એક આપણે ગામમાં પોપટ દાદા સાહેબ જ રહે કાબેન? હા એનું અહીંયા છે જ તે, પણ એ સાહેબ આપણે ગામમાં રહી કુંડવી ભણાવવા જાય ને બાકી બધા અમે અહીંયા જ રહીએ છીએ। તો ફેમિલી અત્યારમાં છે ને શાકભાજી ઉતારવાની હતી એટલે ઉછન પપ્પાને એકલા માથે પપ આવ્યો કા? નકર તો છે ને શાકભાજી ન ઉતારવાની હોય તો બે પપ્પે આપણે સાટી દઈએ ફટાફટ સટાઈ જાય અને ખંભા બહુ રહી જાય કા? શ્રાવણ મહિનો એટલે ફેમિલી બધાને ખૂબ ખૂબ જય ભોલેનાથ। જય ભોલેનાથ। શ્રાવણ મહિનાની બધાને હાર્દિક શુભકામના। મને થોડું થોડું આવડે છે વચમાં પાછી ન આવડે તો મને કહે। આપણે સવારના પોરમાં લઈ લીધો છે પપ। હા કાલે લઈ લીધો આજે તે। હા હવે એક કેરો છે ને કોઈ પાસે સાટીને પછી જો માતાજીનો હશે ભોળિયાનાથનો તો આપણે ગોપનાથ જઈશું દર્શન કરવા। હાલો હા વરસાદ ન આવે ને તો નહીંતર હજી છે ને જવાનું છે ઓલી વાડીએ પાંદડી ઉતારવા। પાંદડી ઉતારીને પછી પણ જઈશું એમ। હા હાલો ત્યારે ફટાફટ અમે જઈને તમે આવો ફટાફટ, એટલો અડધો પપસ છે ને હવે હાલો ખાલી કરતા આવો। પછી આ વાડીએ ને પાંદડી ઉતારવાનું કરી દીધું શરૂ। અને પાંદડી છે ને ફેમિલી આ વારો છે ને બીજો વારો છે તો બહુ મસ્ત મજાની પાકી, એકદમ સરસ મજાના ફૂલ આવ્યા ને પાકી ગઈ સરસ। હું કે બે પાંખી પાંખી હોય એટલે બહુ પાકી જાય જુઓ ધોળી ફૂલ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મોગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ। અને આપણે આવી ગયા છીએ વાડીએ પાંદડી ઉતારવા, ભણવા જવાનું છે।
સોળી ઉતારવાનું છે. હાલો તો એ વિડીયામાં બન્યા રહેજો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આજ દિવાહો છે. દિવાહાને બધાને શુભકામના. હા. ફેમિલી રસ્તેથી આપણે બધું થોડુંક શૂટ લેતા આવ્યા ને આવીને તરબૂચ જવો સુધાર નાખ્યું. બે બેનો જવો તરબૂચ ખાવા માંડ્યું છે. હાલો બધા તરબૂચ ખાવાની મજા જ અલગ આવે. અત્યારે કોઈની વાડીમાં પાકતા નહીં પણ અમારી વાડીમાં પાકે છે. મસ્તીના બારી મસ્તી. હું વેપાસ કરું એટલે હાલો બધા તરબૂચ ખાવા. તરબૂચ ખાઈ લીધા ને ઉજન પપ્પા જવો ઓપનિંગ કરે છે. દવા કઈ દવા નીકળે એ વિડીયામાં જોજો. કા ઉજન પપ્પાએ જો આ ત્રણે સ્પેશિયલ આપણે મરસી માટે મંગાવેલી છે. તો દવાનું જો પાર્સલ તોડી નાખ્યું છે. પછી બીજી બતાવો તમને. ચાલો ફેમિલી આપણે વાડીએથી આવ્યા છીએ દવા સાટીને અને કપાસમાં દવા સાટી, સિંગમાં સાટી, પછી 2 ભારા નીરા વાટ્યો. આપણે ફોન પડ્યો હતો ઘરે અને કમેન્ટ છે કે તમે ભાઈ બહેનને ભણવા જવા દો. તો ફેમિલી ભણે જ છે પણ અત્યારની જનરેશન પ્રમાણે છે ને બાળકોને આપણે ખેતી કામ કે ગમે એ કામ શીખવાડવું બહુ જરૂરી છે ફેમિલી. અને અત્યારે તો ઠીક છે, આપણે મા બાપોએ ત્યાં સુધી બાળકોને છે ને ખૂબ સારી રીતે મહેનત કરીને ભણાવી, પણ પછી એને ઠામકું કામ માથે આવે એટલે બહુ કેવર આવે. એટલા માટે છે ને આપણા બાળકોને હારવારે આપણે કામ શીખવાડી દીધું છે. કમેન્ટ છે કે તમારી મહેનત બહુ સારી છે, તમારી વાડીમાં ભીંડો દૂધીને બહુ મસ્ત છે. તો હા ફેમિલી, આપણી વાડીમાં છે ને શાકભાજી, આપણી મહેનત તમે જોવો જ છો કે ફેમિલી. જય માતાજી વસંતબેન. તો ફેમિલી આપણે કોઈ દિવસ છે ને 1.5 વર્ષથી આપણી ચેનલ શરૂ છે, કોઈ દિવસ નામ નથી બતાવ્યું. તો ફાઇનલી ફેમિલી વરસાદ શરૂ થઈ ગયો ને આપણું નામ પણ વસંતબેન જ છે. ફેમિલી રોજ તમારા વિડીયા જોઈ છે, તમારા વિડીયા બહુ સરસ આવે છે. અને બનાસકાંઠાથી સવિતાબેન, તો સવિતાબેન તમારો ખૂબ ખૂબ આભાર. અને રોજ ડેલી આપણે કામ બધુંય તો વિડીયામાં લેતા નથી, એમાં એવું છે કે બધું કામ વિડીયામાં લેવા રહીને તો વિડીયો બહુ મોટો થઈ જાય. અને વરસાદ અંધાર્યો છે ફર્સ્ટ ક્લાસ. તો વરસાદ કેવો અંધાર્યો છે,
બહુ જ અંધારો છે, 2-3 દિવસથી આવે છે પણ ધીમી ધારે આવે છે ફેમિલીને. આ આપણી વાડી છે, આમાં પાંદડી ને મરચી ને ભીંડો ને નીચે છે ને વેલાવાળા દાણિયા કરેલા છે ફેમિલી. આપણા વિડીયો જોતા રહેશો તો તમને ખબર જ પડશે. તો એવી રીતનું છે ને માલને છે ને આવીને નીણ કરી દીધી ને 2 ભારત ખાઈ ગયું. હવે છે ને આપણે પાછળ વાઢવા જવાનું છે. આવી ગઈ છે કાલની આપણે દવા છાંટવાની કહેતા હતા ઘરેથી બી એવા પાછા આ વાડીએ, અને આ વાડી બપોર આવીને ત્યાં કોકને એમ થાય 10 વાગે આવ્યા કા બપોરે વાડી આવે પણ ફેમિલી ઈ ખબર ન હોય કે આપણે વાડીએ બીજી વાડીએ ત્રીજી વાડીએ કામ કરીને આવ્યો, બકાલું ઉતારી ને દવા ઘરે પણ છાંટીને આવ્યા છીએ. અને ફોને ઘરે પડ્યો રહ્યો. આ તો ઉછન પપ્પાને ઓલામાં ઉતારું છે ને પછી આપણે ઓલા ફોનમાં જવા દેવાનું, વિડીયો ફોનમાં બનાવીએ તો અને બહુ રિઝલ્ટ કઈ સારું નથી આવતું પણ તોય તમે એડજસ્ટ કરી લેજો આજનો દિવસ. કામ કરીએ છીએ થોડુંક બતાવી દઈએ ફેમિલી. હાલો ફટાફટ હવે આપણે છે ને માલ માટે નીરા વાઢવાનો છે, તો ફટાફટ નીરા વાઢી લઈએ. અને આપણી વાડીનો લુક તમે જોઈ શકો છો. જો પેલી કાસ વાડી, ઓ ભાઈ વાડી આવીને તે શાંતિ થાય. અને હાલો ફટાફટ નીરા વાઢી લઈએ. જો હેઠાની વળી રૂસે, હવે 2 વાતો કહ્યું ને સાટે જ છે. હવે હેઠાની વળી રૂસે, જો સાટે છે દેખાતા હશે તમને, એવું છે. તો હાલો ફટાફટ આપણે આપણું કામકાજ કરીએ.